મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। યાત્રાધામ વીરપુરમાં સતત બીજા દિવસે વરસાદ થઈ રહ્યો છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। હજુ પણ 7 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે આ મુશ્કેલી ભર્યો સમય છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને વીરપુરમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। ત્યારે રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો અને હજુ પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ થયો। રાજકોટના ઉપલેટા પંથકમાં વરસાદ થયો છે। મોટી પાનેલી કોલકીમાં પવન સાથે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હજુ પણ 7 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલમાં પણ જે પ્રકારની સ્થિતિ છે ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે અને આગામી 7 દિવસ પણ આનાથી વધુ પરિસ્થિતિ બગડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબલ રોડ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। વહેલી સવારથી જ ભારે ઉખળાટ બાદ હવે વરસાદ શરૂ થયો ને ઉખળાટ બાદ વરસતા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે વાતાવરણમાં તો ઠંડક થઈ છે, પરંતુ ખેડૂતોના કલેજે મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે ખેડૂતોનો જે ઊભો પાક છે તે અને ઉનાળુ જે પાક છે તેમાં હવે મુશ્કેલી સર્જાશે, કારણ કે ખેડૂતોને સૌથી વધુ નુકસાન જવાની શક્યતા જોવા મળી રહી છે અને આ કમોસમી વરસાદ છે તે ખેડૂતોને રડાવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે।